હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આ મારો ફર્સ્ટ બ્લોગ છે અને આજે મારે બહુ લેટ થાય છે. મારે મારા માટે નવરાત્રીના પાસ લેવા જવાનું છે આજે. એન્ડ હજુ હું રેડી પણ નથી થયો. તો ચલો પહેલા રેડી થઈએ. હું રેડી થઈ ગયો છું અને મેં તમને એક વાત હજુ નથી કહી કે હું એકલો પાસ લેવા નથી જવાનો નવરાત્રીના. મારા સાથે મારા બે ફ્રેન્ડ આવે છે. એટલે એક ફ્રેન્ડ તો ત્યાં જ છે, હું અને મારો એક બીજો ફ્રેન્ડ છે અહીંયા આગળ ઉજ્જવલ નામનો. અમે બે લોકો નીકળીશું અહીંયાથી અને ત્યાં પ્રથમ ઊભો છે. તો અમે 3 જણ અમારા નવરાત્રીનો પાસ લેવાના છે. તો ચલો જઈએ. મેં જે તમને કહ્યું મારા એક ફ્રેન્ડ સાથે હું નીકળું છું, જેનું નામ છે ઉજ્જવલ. એ અહીંયાથી નીકળશે. આ જો આજે દેખાય છે ને, આની સાથે હું જઈશ હમણાં. તો અમે લોકો હવે આવ્યા છે ઝેરોક્સ કઢાવવા અમારા આધાર કાર્ડની. અમે લોકો નવરાત્રીના પાસ કઢાવવા માટે ગયા તો ખરા, પણ ત્યાં જીપે નહોતા લેતા, તો અમારે કેશ જોઈશે હવે. તો કેશ માટે હવે જવું પડશે એટીએમમાં કેશ લેવા. તો હું હમણાં જ ઘરે આવ્યો છું, નવરાત્રીના પાસ કઢાવી લીધા છે. તો હવે તમને હું બ્લોગમાં બતાવીશ કે અહીંયા આણંદની નવરાત્રી એચકેમાં કેવી થાય છે. તો આજે હું આ ખાઈશ આ પાલક પનીરનું શાક જે મમ્મીએ બનાવ્યું છે, આ ખીર બનાવી છે અને રોટલી. હું હમણાં જ લંચ કરીને ઊભો થયો છું અને મને નથી ખબર કેટલા લોકોને આવું થાય છે કે જમ્યા પછી ઊંઘ આવે, એ પણ બપોરમાં બહુ જ ઊંઘ આવે. એ હાલ અત્યારે મારો છે. તો અત્યારે ભલે હું 10:30 ઉઠ્યો હતો, આમ લેટ ઉઠ્યો હતો, તો પણ મને અત્યારે ફરી ઊંઘ આવી ગઈ છે. તો ચલો મળીએ આપણે મારા ઉઠવા પછી. તો ગાઈઝ હું હવે ઉઠી ગયો છું અને મેં ઉઠીને એવું વિચાર્યું કે મારી જર્નલ કમ્પ્લીટ કરું. પણ મેં અડધી જર્નલ પહેલેથી કમ્પ્લીટ કરેલી હતી અને મેં આ કપબોર્ડની અંદર મેં એને મૂકી હતી. અત્યારે જોઉં છું તો એ અડધી જર્નલ મળતી જ નથી. 2 દિવસથી શોધું છું કે જર્નલ ક્યાં છે પણ મળે જ નહીં. તો હવે વિચારું છું કે હવે પહેલેથી આખી જર્નલ કમ્પ્લીટ કરીએ. હવે હું જર્નલ લખીને બહુ કંટાળી ગયો હતો, એટલે હું થોડીક વાર માટે ટેરેસમાં આવ્યો હતો કે લાય જોઈ આવું બધું શું ચાલે છે, બધું આમ નજારો જોઈ આવું શું કેવું ચાલે છે. એન્ડ તમે વિચારતા હશો કે આ અહીંયા કેમ લઈને આવ્યો છું. તો હું તમને કહી દઉં કે અમારા અહીંયા સોસાયટીમાં બહુ જ વાંદરાઓ હોય, તો સેફટી માટે લઈને આવ્યો છું. મને નહીં લાગતું તમને અવાજ સંભળાતો હોય, બટ ત્યાં આગળ બધા બહુ જ વાંદરા બેઠા છે. હવે મારી જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો. હું ટેરેસ પર આવ્યો બેસવા, મેં વિચાર્યું કે બહુ મજા આવશે, તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. ભગવાન પણ ઈશારો આપે છે કે જા નીચે જઈને જર્નલ લખ પહેલાં. આ કેબિન દેખાય છે ને તમને, તો તમને શું લાગે છે આટલું મારાથી ચડી જવાય છે? બસ આટલું જ છે, બહુ દૂર નથી. પહોંચે છે બતાવું, બસ જો આટલા જ પહોંચે છે મારા હાથ. તો ચલો ટ્રાય તો કરીએ ચડાય છે કે નહીં. ચલો તમને લોકોને પણ બતાવું ઉપરથી નજારો કેવો દેખાય છે. જો તમે જોઈ શકો તો ત્યાં આગળ થોડા વાંદરા બેઠા છે. હવે બધા 4-5 વાગે ચા નાસ્તો કરે ને, એ નાસ્તો હું 6:30 કરું છું. એ પણ આ પાઇનેપલ ખાઈને. હવે પાઇનેપલ ખાઈને શું થાય, ખાવાથી શું થાય? તો પાઇનેપલ ખાવાથી એક તો ડાયજેશન સારું થઈ જાય અને વેઇટ લોસ થાય, જેની મારે જરૂર નથી. પણ આ બધું હું તમને કેમ કહું છું ખબર નહીં, કેમ કે લાઇટો ગઈ છે ને ટાઈમપાસ કરવો છે. કેવી રીતના કરું તમારે જો ગપ્પા મારીને. તો ગાઈઝ લખવાનું કામ પતી ગયું છે. હવે હું જઈશ ડિનર કરવા. આટલું બધું ખાવાનું એક્સપેક્ટેડ નહોતું, આટલું બધું ખાવાનું. તમને મેં જમી લીધું છે અને હવે અમે લોકો ચાલવા બહાર નીકળ્યા છે. હવે અમારા બાજુમાં જે છે ને, તમને જે દેખાય છે ને એ ખુશી, બરાબર, અમારી બેન. કેવો ગયો આજનો દિવસ? બસ
હા કેવો ગયો આજનો દિવસ? બસ ગયો ભણવા. આખો દિવસ ભણ્યું? હમ. માર્ક્સ આવી જશે? ના તું ભણીશું તો માર્ક્સ આવવા જોઈએ ને. આવશે આવશે. ઓ સ્ત્રી કલાના અંધારું જો ખાલી. ઉપરથી મેં લાલ સાડી અહીંયા બહુ જ અંધારું છે ને ત્યાં પેલા બા ઊભા છે તો અમને એવું લાગ્યું કે સ્ત્રી છે. એટલે સ્ત્રી છે જ પણ તોય આ જો. ના કરો. તો ગાઈઝ આ હતો આજનો આપણો વ્લોગ એન્ડ તમને અગર વ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. સ્ટે ટ્યુન્ડ.